મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો પંચમહાલથી મહત્વપૂર્ણ સમાચાર ગોધરા કાજીવાડા સ્કૂલમાં વિદ્યાર્થીનીનો દાઝી જવાનો મામલો, જેમાં વધુ અપડેટ હવે સામે આવી છે। પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શિક્ષકોએ બાળકીની સારવારની જવાબદારી સ્વીકાર્યા બાદ હાથ અદ્ધર કર્યા હતા। 1 મહિનાથી વડોદરા ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી બાળકીનું મોત નીપજ્યું છે। તો સંવેદનશીલ શિક્ષણ વિભાગના પાપે બાળકીનું મોત નીપજતા પરિવારમાં રોષ જોવા મળ્યો છે। ગોધરા કાજીવાડા સ્કૂલમાં વિદ્યાર્થી દાઝી ગઈ હતી અને તંત્રએ તેની જવાબદારી સ્વીકારી હતી અને ત્યારબાદ પછી હાથ અદ્ધર કરી લીધા। વડોદરામાં 1 મહિનાથી આ બાળકીની સારવાર ચાલી રહી હતી અને હવે સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું છે। તો 1 મહિનાની સારવાર ચાલી રહી હતી અને હવે આ બાળકીનું મોત નીપજતા પરિવારમાં રોષ જોવા મળ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ લાઈવ જોડાઈ ગયા છે। રવિ, જે રીતે તંત્રએ હાથ અદ્ધર કરી લીધા, 1 મહિનાથી બાળકી સારવાર લઈ હતી અને હવે તેનું મોત નીપજ્યું છે, પરિવારમાં શું આક્રોશ? જી ચોક્કસથી ગોધરાના કાજીવાડા ખાતે જે સરકારી સ્કૂલ આવેલી છે ત્યાં ગત તારીખ 16 ઓગસ્ટના રોજ આ જે ઘટના છે જે બાળકી દાઝી જવાની બની હતી। ત્યારબાદ જે બાળકી છે તેને ગોધરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવી હતી, ત્યારબાદ વડોદરા ખાતે રિફર કરાઈ હતી। વડોદરાની ખાનગી હોસ્પિટલમાં 1 મહિનાથી આ બાળકીની સારવાર ચાલી રહી હતી। ત્યારબાદ જે શિક્ષકો હતા તે શિક્ષકોએ તેની સારવારનો ખર્ચ આપવામાં હાથ અદ્ધર કરી લીધા, જેને લઈને જે પરિવાર છે તે આર્થિક રીતે ભાગી પડ્યો હતો। તેની સારવાર ચાલી આજે તે ગઈકાલે રાતે તેનું મોત નીપજ્યું છે, જેને લઈને પરિવારજનોમાં ભારે રોષ છે, કેમ કે પરિવારજનો પણ છેલ્લા 1 મહિનાથી આ શિક્ષકો સામે જે કાર્યવાહી થવી જોઈએ તે થઈ નથી, જેને લઈને તેઓમાં પણ રોષ હતો અને વારંવાર પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી હતી કે જવાબદાર શિક્ષકો સામે જે કાર્યવાહી કરવાની થાય તે કરવામાં આવે, પરંતુ જે તંત્ર છે તે દ્વારા તેમના દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે। આખરે આ જે વિદ્યાર્થીની છે, જે બાળકી છે, તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ખાસ કરીને આમાં જો વાત કરવામાં આવે તો જે દિવસે આ જે ઘટના બની છે તેમાં શિક્ષણ જે શાળાના શિક્ષકો છે તેઓની બેદરકારીના કારણે આ ઘટના બની છે, કેમ કે આજે જે ઘટના હતી તે ચાલુ સ્કૂલ દરમિયાન બની હતી, જેને લઈને શિક્ષકોની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા હતા। જી રવિ, દાઝી જવાનો આખો ઘટનાક્રમ શું રહ્યો હતો તે પણ આપ એકવાર ઉલ્લેખ કરશો? દાઝી જવાનો ઘટનાક્રમ, જે ઘટના બન્યા બાદ એફએસએલની ટીમ ત્યાં પહોંચી હતી અને જ્વલનશીલ જે પ્રવાહી છે તે કબજે લેવામાં આવ્યું હતું, જે દરમિયાન બહાર આવ્યું હતું કે સેનિટાઈઝરથી આ વિદ્યાર્થી દાઝી છે, પરંતુ પરિવારનું માનવું નતું કે સેનિટાઈઝરથી આટલું બધું દાઝે ના, કેમ કે વિદ્યાર્થી જે રીતે દાઝી હતી તે 40% જેટલું દાઝી ગઈ હતી, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા હતા। કારણ કે જે રીતે સેનિટાઈઝરનું કેરબુ પણ જે એફએસએલ દ્વારા કબજે લેવામાં આવ્યું હતું, ત્યારબાદ એફએસએલ નો રિપોર્ટ આવ્યો છે કે નહીં તે અંગે હજુ સુધી પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો ખુલાસો કરવામાં નથી આવ્યો। સૌથી મોટી બાબત એ છે કે વિદ્યાર્થી દાઝી કેવી રીતે તે પણ હજુ બહાર નથી આવ્યું, કેમ કે આખો જે મામલો છે તેને ક્યાંક ને ક્યાંક શિક્ષણ વિભાગ દ્વારા દબાવી દેવાનો પણ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। પરિવારજનોને જે પોલીસમાં અરજી થયા બાદ પરિવારજનોને પણ શિક્ષકો દ્વારા દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। અરજી પાછી ખેંચવા માટેના પણ પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ જે પરિવાર છે તેને પોતાની અરજી પાછી નથી ખેંચી। ત્યારબાદ જે પોલીસે છે જાણવાજોગ ફરિયાદ નોંધી હતી, પરંતુ આમાં જે પણ જવાબદારો સામે કોઈ ફરિયાદ દાખલ ન થતા પરિવારજનો છેલ્લા 1 મહિનાથી જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા હતા। ત્યારે હવે જોવું રહ્યું કે આ મામલે હજુ કયા જવાબદારો સામે કાર્યવાહી થાય છે। હવે આ સમગ્ર બાબતે લઈને જે શાળાના શિક્ષકો છે, આચાર્ય છે, તેમનું શું કહેવું છે? આ મામલે શિક્ષકો તો કંઈ પણ બોલવા તૈયાર નથી, કારણ કે આખી જે સમગ્ર ઘટના હતી તેમાં શિક્ષણ વિભાગ જે ખાસ કરીને છે તે ઢાક પીછાડો કરવા માટે પ્રયત્નો કરી રહ્યું હતું, પરંતુ સતત જીએસટીવીએ પણ આ બાબતને લઈને ગંભીરતાથી 3 થી 4 વખત અહેવાલ પ્રસિદ્ધ કર્યા છે, તેમ છતાંય તંત્ર જાગ્યું નહોતું। 4 દિવસ પહેલા પણ જીએસટીવી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે બાળકીની સ્થિતિ ગંભીર છે, તેમ છતાંય શિક્ષણ વિભાગના જે પણ શિક્ષકો કે શિક્ષણ અધિકારી હોય તે સિવિલ જે હોસ્પિટલમાં બાળકી દાખલ હતી તેની સારવારની પૂછપરછ માટે પણ નહોતા પહોંચ્યા, જેને લઈને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। તંત્રની લાપરવાહી જે જોવા મળી છે તેને લઈને પરિવારજનોમાં શું રોષ જોવા મળી રહ્યો છે અને આગળના પગલાં શું રહેશે પરિવારના? ચોક્કસથી પરિવારજનો તો માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે જવાબદાર જે શાળાના 3 જેટલા શિક્ષકો ફરજ પર હાજર હતા અને તેઓ
ની બેદરકારીના કારણે જ આ ઘટના બની છે, ત્યારે આ જવાબદાર શિક્ષકો સામે ગુનો દાખલ કરવામાં આવે અને તેઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી માંગ હાલ તો પરિવારજનો કરી રહ્યા છે. જી રવિ, આપ જોડાયા અને સમગ્ર માહિતી આપી તે બદલ આપનો